શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, તો શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ ડીઈઓએ ટ્વીટ કરીને જાણકારી આપી। ભારે વરસાદ અને આગાહીના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। શિક્ષણ વિભાગ દ્વારા જાહેર રજા કરવામાં આવી છે। જાહેર સાથે વલસાડના ડીઈઓ દ્વારા ટ્વીટ કરી અને જાણકારી આપવામાં આવી છે। વલસાડની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। તો વલસાડ ડીડીઓએ ટ્વીટ કરી અને માહિતી આપી છે। ભારે વરસાદના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો વલસાડ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સતત કેટલા દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને તેના કારણે શાળાઓને બંધ કરવામાં આવી છે, શાળાઓમાં રજા આપવામાં આવી છે। તો બીજી તરફ વલસાડ ડીડીઓ દ્વારા ટ્વીટ કરી અને જાણકારી આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે। ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા પણ રજા જાહેર કરવામાં આવી છે। તો વલસાડમાં ડીડીઓએ ટ્વીટ કરી અને માહિતી આપી। તો બીજી તરફ વલસાડમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે વલસાડ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સતત કેટલા દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, તો આ જ રીતે વલસાડમાં પણ હાલ શાળાઓ બંધ કરવામાં આવી છે। તો વધુ વિગતો માટે સંવાદદાતા મરુ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડ જિલ્લામાં શાળાઓ બંધ કરવામાં આવી છે, ડીડીઓ દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ ડીડીઓએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભારે વરસાદ અને આગાહીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર રજા કરાઈ છે। વલસાડ તાલુકાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાના અન્ય તાલુકા ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે હાલ તો નિર્ણય લેવાશે, પરંતુ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પણ આપવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ વલસાડ ડીડીઓએ ટ્વીટ કરી અને જાણકારી આપી છે। વલસાડની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે વલસાડમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું।